अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજનો આ જે કાર્યક્રમ છે ઇમામે આલી મકામ હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદમાં ઝિયારતનો પ્રોગ્રામ છે, જેની અંદર ઉનાના ગામમાંથી અને આજુબાજુના ગામમાંથી હજારોની તાદાદમાં લોકો જમા થાય છે અને તલવારોથી ઇમામે આલી મકામને યાદ કરી એમની નિસ્બત લગાડી અને દુઆ માંગવામાં આવે છે। જે દુઆ જે છે એ સમક્ષ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન તમામ ધર્મોના લોકો માટે, અમારા દેશ માટે, આ ગામ માટે કે બધીને તરક્કી, કામયાબી મળે, આપસમાં બધી ભાઈચારાથી રહે અને ઇમામે હુસૈનનું કરમ આ હિન્દુસ્તાન દેશ ઉપર રહે એવી દુઆ માંગવામાં આવે છે। એની સાથે નિયાઝ અને ચોકારાનું પ્રોગ્રામ થાય છે અને ઇમામે હુસૈનની યાદ મનાવવામાં આવે છે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે લોકો પોતાના દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બત ને અકીદત લઈને આ બારગાહમાં હાજર થાય છે અને તાજિયા મુબારકની હાજરીમાં સાદાતની કયાદતની અંદર ઇમામ હુસૈનની આલની કયાદતમાં ઇમામ હુસૈનની બારગાહમાં એમનો વસીલો લઈને અલ્લાહથી દુઆ માંગવામાં આવે છે। હિન્દુસ્તાનની અંદર 800 વર્ષ થયા છે મોહરમનો જુલુસ મનાવવામાં આવે છે। ઉના ગામની અંદર 600 વર્ષ થયા છે। શહેનશાહ ઉના કુતબુલ અખ્તાબ હજરત શાહ બાવો રદિયલ્લાહુ તઆલા અન્હુની કયાદતની અંદર આ પ્રોગ્રામ ચાલતું હતું અને આજ બી ઇમામ હુસૈનની યાદ, એમનો જુલુસ અને એમનો શોક અમે મનાવીએ છીએ। અહીં ઇમામ હુસૈન ઇન્શાઅલ્લાહ અમારી દુઆ છે કે તા કયામત સુધી ચાલુ રહેશે। પીર સૈયદ મોહમ્મદ રફીક બાદશાહ કાદરી નક્શબંધી। આજનો કાર્યક્રમ જે તમામ મુસલમાનો દિલોનો મોહબ્બત છે, જે અકીદો ઈમાન બતાવે છે, આ છે અકીદતે હુસૈન છે અને હુસૈનની સેના છે, જો વર્ષોથી ચાલીને આગળ ચાલતી હશે તા કયામત સુધી બી ચાલશે। હા, એ તો ગણાઈ તો શકે નહીં, તમે ગણી શકો ત્યાંથી આવો છો તો। આ કાર્યક્રમ આ ઉનાની અંદર નિસ્બતે કરબલા 24 વર્ષ થયા, 2002 થી ચાલુ છે। હા, વિશેષતા યાદે હુસૈન છે, એની નિસ્બત છે। નિસ્બત મતલબ તમારાથી મારું તારું, અરે એ રોનકની નૂર આપને દેખાય છે, મારે કહેવાની જરૂર નથી। આમાં સહયોગ ન સહયોગનો કોઈ સવાલ પેદા થતો નથી। જેને ના માનવું હોય અલ્લાહ એને હિદાયત કરે, જે માને છે એ માને। આ અકીદતનો સવાલ છે, ઇસ્લામનો સવાલ છે। એક રૂપિયો બી ભાડો નથી થતો, એમાંથી 1 રૂપિયો લેવામાં આવતું નથી અને જે કાંઈ નજર કરે છે એ પીર સૈયદ મોહમ્મદ રફીક બાપુને નજર કરે છે અને એ આપણે એમાં આપણે યુઝ કરીએ છીએ ને મારી જિંદગી અને મારા જ બચ્ચાની જિંદગી એના પર કુરબાન છે।